ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાનની અંદર લેસન નંબર 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ તેના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. તો આપણે જોઈ ગયા કે ભાઈ સંસાધન કોને કહે છે. તો એકવાર ફરી કહી દઉં, પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે. સંસાધનોના આપણે પ્રકારો જોયા હતા અને એમાં સંસાધન, ખનિજ સંસાધન. તો એમાં આપણે આગળના વિડીયોની અંદર ભૂમિ સંસાધન વિશે જોઈ ગયા. હવે આજનો આપણો ટૉપિક છે જળ સંસાધન. જળ સંસાધન, જળ ઉપરથી જ આપણને ખબર પડે કે પાણી. તો પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે 3% જેટલું છે. હવે આ પૃથ્વી પર પીવાલાયક પાણીનું પ્રમાણ આશરે કેટલા ટકા છે? 3% જેટલું છે. પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે. પૃથ્વીનો જે ત્રીજો ભાગ છે તે આપણે અહીંયા જળ વિસ્તાર ધરાવે છે. પાણી કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે. આ જે પાણી છે એ કુદરત થકી આપણને મળેલી ભેટ છે. પાણીનું આપણે ઉત્પાદન કરી શકતા નથી. જળ એ જીવનની પ્રાથમિક માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓ, ઉદ્યોગો અને ખેતી માટે જળ ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે. હવે જળ એ આપણા બધાની કેવી જરૂરિયાત છે? પ્રાથમિક જરૂરિયાત છે. આપણે સવારમાંથી ઉઠીએ તો રાતના સૂઈએ ત્યાં સુધી આપણને પાણીની જરૂરિયાત રહેતી જ હોય છે. તો અહીંયા પ્રાથમિક માનવીની રોજબરોજની જે પ્રવૃત્તિઓ છે, પછી ઉદ્યોગો છે, ખેતી છે, તે બધા માટે જળ ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે. જળ સંસાધનોમાં મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે. હવે આપણને જળ સંસાધનના જે સ્ત્રોત કહીએ તો એ કયા કયા છે? ફરી એકવાર બધાનો સમાવેશ થાય છે. પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત કયો છે? વરસાદ છે. હવે પૃથ્વી પર પણ આ બધા જળ સ્ત્રોતો ભરાય છે ખરા, પણ એ શેના આધારે? વરસાદ. એટલે જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત કયો છે? વરસાદ છે. બધા જ સ્ત્રોત વરસાદ આભારી છે. મેં તમને કીધું એમ કે આ મહાસાગરો, ઉપસાગરો, નદીઓ એ બધામાં પણ પાણી કેવી રીતે આવે છે કે આ સ્ત્રોત નદી વરસાદથી જ આભારી છે. પૃષ્ઠીય જળ સ્ત્રોતોમાં નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે અને તેમાં મુખ્ય સ્ત્રોત નદી ગણાય છે. હવે પૃષ્ઠકીય જળ સ્ત્રોતો કયા કયા ગણાય? ફરી એકવાર, નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરે. અને તેમાં પણ આ જે નદી છે તે મુખ્ય સ્ત્રોત છે. કે આ આપણે જાણીએ છીએ કે નદીનું પાણી, સરોવરનું પાણી, તળાવનું અને ઝરણાનું પાણી હોય તે આપણે સીધું પીવામાં ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે મહાસાગરો, ઉપસાગરોનું જે પાણી હોય તે આપણે ડાયરેક્ટ ક્યાંય પણ ઉપયોગ કરી શકતા નથી, કારણ કે એ પાણી કેવું હોય છે? ખારું હોય છે. એટલે અહીંયા તમે અંડરલાઈન કરજો મિત્રો કે જળ સંસાધનોના સ્ત્રોતો કયા કયા? મહાસાગરો, નદીઓ એ ત્યાંથી લઈને તો છેક મુખ્ય સ્ત્રોત નદી ગણાય છે તે ત્રણેય લીટીમાં તમે અંડરલાઈન કરજો. તો આપણને આ તો માહિતી ખબર પડી કે જળ સંસાધનો કયા કયા છે અને ક્યાંથી આપણને ઉત્પન્ન થાય. જળ તંગી. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી જતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, શહેરીકરણ અને ઊંચા જીવન ધોરણના પરિણામે પાણીની માંગ નિરંતર વધતી જાય છે અને તે પ્રકારની ગંદકીની સફાઈ પણ ઉપયોગી છે.
હવે જેમ જેમ વધતી જતી વસ્તી થાય તેમ તેમ દરેકે વસ્તુની માંગ શું થઈ? વધતી ગઈ. પછી જે આપણા રોકડિયા પાગો હતા તે પણ વધારવા પડ્યા. શહેરીકરણ થયું અને જીવનના ઊંચા જીવન ધોરણના પરિણામે પાણીની જે માંગ હતી આપણી તે શું થઈ? નિરંતર વધતી જાય છે. તે પ્રકારની ગંદકીની સફાઈ પણ ઉપયોગી છે. હાલમાં આપણા દેશમાં ઘણા ભાગોમાં જળતંગીનું સંકટ વધતું જાય છે. આપણા દેશના ઘણા બધા એવા ભાગ છે કે ત્યાં ગાડી આ જળતંગીનું જે માંગ છે તેનું સંકટ વધતી ગઈ છે. જળની અછત જોવા મળે છે, એટલે કે પીવાલાયક જે જળ છે, પાણી છે, તેની અછત જોવા મળે છે. વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળ સ્તર નીચું ગયું છે. હવે વર્તમાન સમયમાં અત્યારના સમયમાં શું થયું છે કે ભૂમિગત જળ એટલે કે જમીનની અંદર જે જળ છે તેને આ ટ્યુબવેલો દ્વારા જે બહાર કાઢવામાં આવે છે બોરને કરીને, તો એના કારણે આ જે ભૂમિગત જે સ્તર હોય છે જમીનની એનું સ્તર કેવું જતું ગયું છે? છેક નીચે જતું રહ્યું છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા થઈ છે અને એટલે કે પાણીની ઉપલબ્ધતા ઓછી થાય છે અને તેની સામે શું થયું છે કે વધતી જતી અછત છે એ ગંભીર સમસ્યાનો સામનો આપણે અત્યારે કરવો પડે છે. એટલે જળતંગીના કારણે શું થાય છે તે જોયું. હવે જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન. આપણે જોયું કે જળ સંસાધનોની શું થઈ છે? તંગી વર્તાય છે. એટલે આ જળ જે સંસાધનો છે તેને આપણે શું કરવું પડશે? જાળવણી પણ કરવી પડશે અને તેની સાથે સાથે યોગ્ય વ્યવસ્થાપનની પ્રક્રિયા પણ કરવી પડશે. હા, તો જોઈએ. આજે ઉપલબ્ધ જળ મર્યાદિત માત્રામાં છે. આજે ઉપલબ્ધ જળ છે તે શું છે? મર્યાદિત માત્રામાં મળે છે આપણને. પ્રદૂષિત જળની ખૂબ મોટી સંખ્યા છે. જે પ્રદૂષિતવાળું ખરાબ જળ છે તેની ખૂબ જ મોટી સમસ્યા છે. જેથી પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ અને તેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા છે. હવે આના કારણે આપણે શું કરવું પડશે? પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો પડશે અને તેની જાળવણીના ઉપાયો પણ આપણે શું કરવા પડશે? હાથ ધરવા પડશે. તેની અત્યારે આવશ્યકતા એટલે કે ખૂબ જ જરૂરિયાત છે. અને જળ એ આપણી સહિયારી સંપદા છે. આ જળ સંપત્તિ છે એ કોઈ એક વ્યક્તિની સંપત્તિ નથી, પણ આપણા બધાની સહિયારી સંપત્તિ છે, ભેગી સંપત્તિ કહેવાય. જળ સંરક્ષણ માટે સામાન્ય ઉપાયો જેવા કે વધુમાં વધુ જળાશયોનું ઉપાય શું છે કે વધુમાં વધુ આપણે શું કરવું પડે? જળાશયોનું નિર્માણ કરવું જોઈએ. પછી ભૂમિગત જળને ઉપર લાવવા પ્રયત્ન કરવા જોઈએ. જે ભૂમિગત જળ એકદમ નીચે ઉતરી ગયું છે તેનું સ્તર, તો આપણે બધાએ તે પાણી ઉપર આવે તેવા પ્રયત્ન કરવા જોઈએ. નદીઓના પાણીને રોકી જળ સંચયન કરવાની જરૂરિયાત છે. નદી હોય એ હંમેશા કેવી હોય? વહેતી રહે. તો એ પાણી આગળ ને આગળ જતું હોય તો આપણે બધાએ શું કરવું જોઈએ? આ નદીના જે પાણી છે તેને રોકીને તેનો જળ સંચય કરવાની જરૂરિયાત છે. પછી આગળ વરસાદ જળને રોકી એકઠું કરવાના ઉપાયો પણ કરવા જોઈએ. વરસાદનું જે જળ આવે તો એ પણ શું થાય કે વહી જતું હોય છે, તો આપણે બધાએ તે જળને રોકવું જોઈએ અને એકઠું કરવાનો ઉપાય કરવા જોઈએ, એટલે કે તેનો સંગ્રહ કરવો જોઈએ. જેમ કે બંધારા તૈયાર કરવા, સોસ કૂવા બનાવવા, ખેત તલાવડી વગેરેનું નિર્માણ કરવું જોઈએ. આ સિવાય લોકજાગૃતિ લાવી
જળ સંરક્ષણમાં લોકભાગીદારી વધારવી જોઈએ. આપણે પાણીને રોકીને જળ સંચય કરીએ, પછી વરસાદને રોકીને પાણી એકઠું કરવાનો ઉપાય કરીએ, બંધારા બાંધવા, શોષ કૂવા બનાવવા, ખેત તલાવડીનું નિર્માણ કરવું. આ સિવાય પણ આપણે શું કરવું જોઈએ? દરેકની અંદર લોકજાગૃતિ લાવવી પડશે. અને આ લોકજાગૃતિ લાવવાથી આ જે જળ સંરક્ષણનું રક્ષણ છે તેમાં લોકભાગીદારી દરેકે વ્યક્તિએ વધારવી પડશે. પછી બાગ બગીચા, શૌચાલય, પાણીનો ઉપયોગ થાય તેનો ઉપયોગ કરવાનો છે, પણ કેવો? કરકસર પડતો ઉપયોગ કરવાનો છે આપણે. જળાશયો, નદીઓને પ્રદૂષણથી બચાવવા ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ. હવે જે લોકો જળાશયો, નદીઓના પ્રદૂષણથી એમને બચાવવા, પછી જે લોકો ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર આપણે વધારે પડતી દેખરેખ રાખવી જોઈએ. આમ આ જળ સંસાધન 3% પાણી છે, એટલે આપણે અને અત્યારે એના કારણે જે જળ તંગી વપરાય છે, તો એના માટે આપણે જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન ચોક્કસ રીતે કરવું જરૂરી છે. હવે આગળનું જે સંસાધન છે તે ખનિજ સંસાધન છે. શું નામ છે? ખનિજ. વર્ષો પહેલાં માનવી શિકાર માટે પથ્થરમાંથી બનાવેલા ઓજારોનો ઉપયોગ કરતો. વર્ષો પહેલાં આપણો માનવી, જે આદિમાનવ હતા, એ તમે બધા જાણતા જ હશો કે એ પહેલાં શું કરતો હતો? ફૂલ ફળ ખાઈને જીવતો હતો. પછી જેમ જેમ તેને આગળ એની બુદ્ધિ વધતી ગઈ તેમ તેમ તે પથ્થરમાંથી આગ લાવતો થયો, ખેતી કરતો થયો, ઓજારો બનાવ, એમ ધીમે ધીમે એનો વિકાસ થયો. તો વર્ષો પહેલાં માનવી શિકાર કરવા માટે શું કરતો હતો? પથ્થરમાંથી બનાવેલા ઓજારોનો ઉપયોગ કરતો. એટલે કે માનવીનો ખનિજનો સાથેનો સંબંધ ખૂબ જ જૂનો અને ગાઢ છે. એટલે આના પરથી એમ નક્કી થાય કે માનવીનો માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનિજોના નામ પરથી ઓળખાય છે. હવે માનવ સંસ્કૃતિમાં જે માનવ વિકાસના જે તબક્કા થયા છે તે શેના દ્વારા? ખનિજોના નામ પરથી ઓળખાય છે. જેમ કે પાષાણયુગ, તામ્રયુગ, કાંસ્યયુગ, લોહયુગ, વર્તમાન સમયને અણુયુગ કહે છે. અહીંયા લાઈન કરજો મિત્રો કે માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનિજોના નામ પરથી ઓળખાય છે. જેમ કે પહેલાંનો યુગ કયો કહેવાય? પાષાણયુગ. પછી તામ્રયુગ આવ્યો, કાંસ્યયુગ આવ્યો, લોહયુગ આવ્યો, અને અત્યારે હાલનો જે સમય છે તેને અણુયુગ કહે છે. ત્યાં સુધી અંડરલાઈન કરજો મિત્રો. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્ત્વ અનેક ગણું વધી ગયું. ઔદ્યોગિક ક્રાંતિ જેમ જેમ થઈ તેમ તેમ શું થયું? ઉદ્યોગો વધ્યા, અને આના કારણે ખનિજોનું મહત્ત્વ પણ ખૂબ જ વધી ગયું. ભારત પાસે પૂરતા પ્રમાણમાં ખનિજ સંપત્તિ હોવાથી વિશ્વના દેશો સાથે કદમ મિલાવવા આગળ વધી રહ્યું છે. હવે એટલું સારું છે કે આ જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એમાં ખનિજોની તો જરૂર પડે જ, પણ તેની સાથે સાથે ભારત પાસે પૂરતા પ્રમાણમાં ખનિજો છે, ખનિજ સંપત્તિ છે, એટલે આપણે વિશ્વના જે દેશો છે તેના સાથે કદમમાંથી કદમ મિલાવવા આગળ વધી રહ્યા છીએ આપણે. હવે ખનિજ સંરક્ષણ. આપણને એ તો ખબર પડી ગઈ કે ઔદ્યોગિક ક્રાંતિના યુગના કારણે ખનિજોનું મહત્ત્વ ખૂબ વધી ગયું, એટલે તેનું સંરક્ષણ કરવું તે આપણી નૈતિક ફરજ છે. કુદરતી સંસાધનોનો ઉપભોગ ચરમસીમાએ પહોંચ્યો છે. હવે ઔદ્યોગિક ક્રાંતિ પછી શેની? તકનીકી વિકાસ અને વધતી વસ્તીની માંગના કારણે કુદરતી સંસાધનોનો શું થયો છે?
ઉપભોગ ખૂબ જ વધી ગયું છે, એમ કે ચરમસીમાએ પહોંચી ગયું છે, જેથી કેટલાક ખનિજો ખૂટી જવાનો ભય પણ ઊભો થાય છે. એટલે વધુ પડતો કોઈપણ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ તો ક્યારેક ને ક્યારેક ખૂટી પડે. તો આના કારણે શું થયું છે, કેટલાક ખનિજો ખૂટી જવાનો ભય ઊભો થયો છે. ખનિજ સંપત્તિનો આજે ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે. પેટ્રોલિયમ પદાર્થો જેવા ખનિજ ખૂટી જવાના આરે આવી રહ્યા છે. પેટ્રોલિયમ પદાર્થો એટલે કે પેટ્રોલ, ડીઝલ ને એ જે છે એવા પદાર્થો છે તે અત્યારે હાલ શું કરવામાં ખૂટી જાય તેવા આરે આવી ગયા છે. એટલે વારે વારે આપણે જોઈએ છે ને કે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછા પ્રમાણમાં કરવાનો, અને તેના સાથે સાથે વાહનોમાં પણ આપણે શું કહીએ છીએ કે ભાઈ સીએનજીનો વધુ ઉપયોગ કરો, તો જેનાથી પ્રદૂષણ પણ નહીં થાય. જેથી ખનિજ સંસાધનોનો ખૂબ જ કરકસરભર્યો ઉપયોગ કરવો જોઈએ. આપણે બધાએ શું કરવું જોઈએ, આ જે ખનિજ સંસાધનો છે તેનો ઉપયોગ આપણે ખૂબ જ કરકસરભરી રીતે કરવાનો છે. તેનું સંરક્ષણ પણ એક પ્રકારની બચત જ છે. તેનું સંરક્ષણ કરીએ, તેનું રક્ષણ કરીએ, તેને બચાવીએ, એ પણ આપણી એક જાતની બચત છે. ખૂટી પડવાના આરે આવેલા ખનિજોનો વિકલ્પ શોધાય એ પણ જરૂરી છે. હવે શોધાય કે જેમ કે આ વસ્તુ ના હોય તો એના બદલે આનો ઉપયોગ કરી શકીએ, તો આવા વિકલ્પો શોધાય એ પણ ખૂબ જ જરૂરી છે. શક્ય હોય ત્યાં ખનિજોનો પુનઃ ઉપયોગ થઈ શકે તેવી પ્રક્રિયાઓ કરવી જોઈએ. આના માટે આપણે શું કરવું જોઈએ કે જેટલી પણ શક્ય હોય ત્યાં ખનિજોનો આપણે શું કરવાનું છે, પુનઃ ઉપયોગ થઈ શકે તેવી પ્રક્રિયાઓ કરવાની છે. આમ અહીંયા આપણે જળ સંસાધન એટલે કે જળ સંરક્ષણ અને ખનિજ સંરક્ષણ બંને કેવી રીતે કરવાના, એમાં આપણી શું ભાગ ભજવવાનો છે તે આપણે જોઈ ગયા.